હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે મારે તમારી સાથે એક વાત શેર કરવી છે કે આપણે બધા છે ને એક એમ્પ્લોયી માઇન્ડસેટમાં જીવવામાં બિલીવ કરતા થઈ ગયા છે. કેમ કે આપણે એવું વિચારીએ છીએ કે 2 વીક કામ કરવાનું અને પછી આપણને પે ચેક મળે અને ફરીથી એ જ સાયકલ. પણ સ્લોલી આપણે છે ને આપણે બીજાને ઓથોરિટી આપી દેતા હોઈએ છીએ કે એ લોકો આપણી વેલ્યુ નક્કી કરે. કારણ કે આપણું બી માઇન્ડસેટ એવું જ થઈ ગયું હોય છે કે કામ કરવાનું છે, પેચેક આવે છે, વોટ એવર ધે ગીવ અસ વી આર એક્સેપ્ટેડ. એટલે ક્યાંક ને ક્યાંક આપણે જ એ માટે એગ્રી થઈ જઈએ છીએ કે એ લોકો આપણી વેલ્યુ નક્કી કરે. અને પણ શાંતિથી તમે વિચારજો કે શું તમે આટલો જ તમારા માટે પૂરતું છે કે પછી કંઈક વધારે પણ તમે ડિઝર્વ કરો છો. અને જ્યારે તમને આ રિયલાઇઝ થશે ને ત્યારે તમે કંઈક ડિફરન્ટ કરવાનું ટ્રાય કરશો. કારણ કે હું મારી સ્ટોરી કહું કે મને પણ જ્યારે એ રિયલાઇઝેશન થયું ને ત્યાર પછી જ મેં કંઈક ડિફરન્ટ કરવાનું નક્કી કર્યું હતું. અને એ જ પછી મેં આ મારો ઓનલાઈન ડિજિટલ બિઝનેસ છે ને એ સ્ટાર્ટ કર્યો. કારણ કે હવેના જમાનામાં છે ને આપણે ઓપન માઇન્ડેડ રહેવું બહુ જ જરૂરી થઈ ગયું છે. અને આપણા દરેક પાસે કંઈક ને કંઈક ટેલેન્ટો છે જ. બસ એ ટેલેન્ટનો ઉપયોગ કરી અને આપણે જો કંઈક ડિફરન્ટ ટ્રાય કરીશું ને તો જ આપણે આપણી લાઈફને ચેન્જ કરીશું. નહીં તો એ જ રૂટીનમાં પછી આપણે જીવ્યા કરવું પડે. કારણ કે યુ નેવર નો કે હવે લાઈફમાં કયા સમયે કયો ટર્ન આવી જાય. અને એટલે જ મને થયું કે હું પણ તમારી સાથે આ વાતને શેર કરું.